ઉમરસાડી માછીવાડમાં મારામારી પ્રકરણમાં 3 આરોપી સામે પોલીસે કલમ 103(1) નો ઉમેરો કર્યો। પારડીના ઉમરસાડી માછીવાડ ગામે અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં 1 સપ્તાહ પૂર્વે પતિ પત્ની અને મિત્રએ દંપતી સાથે ગાળાગાળી કરી લાતોથી માર માર્યો હતો। ઉશ્કેરાયેલા શખ્સોએ પતિને બાકડા સાથે બાંધી ઢોરમાર મારતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ રવિવારે સારવાર દરમિયાન મોત થયું હતું। આ કેસમાં આરોપીની ધરપકડ કરાઈ હતી। 2 સંતાનના પિતાના મોત બાદ હવે પોલીસ મથકે મારામારીના નોંધાયેલા ગુનામાં હત્યાની કલમનો ઉમેરો થયો હતો। પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે નવા ફળિયા ખાતે રહેતા જીતેન્દ્ર ચીમનભાઈ ટંડેલને પડોશમાં રહેતા બળદેવ રણછોડભાઈ ટંડેલ અને તેના પત્ની ઇન્દુમતીબેન અને મિત્ર યજ્ઞેશ મનુભાઈ ટંડેલ રહેવાસી મંદિર ફળી ઉમરસાડી માછીવાડનાઓ બાકડા સાથે બાંધી ઢોરમાર માર્યો હતો। જીતેન્દ્રભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે પારડી મોહનડાયર હોસ્પિટલ બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન જીતેન્દ્રભાઈનું મોત નીપજ્યું હતું। પોલીસે 3 આરોપીની ધરપકડ કરાઈ હતી। પોલીસ મથકે મારામારીમાં 307ની કલમ નોંધાઈ હતી। આ કેસમાં 2 સંતાનના પિતાનું મૃત્યુ થતાં પોલીસે હવે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો। 3 આરોપીને નવસારી સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।